મમ્મી આજ સોલિડ મસ્તી બનાવી ને. લાય બેટા બનાવી દો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બનાવીએ છીએ સોલિડ મસ્તી. તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું. ચાલો. સૌથી પહેલાં કડાઈમાં 4 ગ્લાસ પાણી મૂકીશું. પછી 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી તેલ એડ કરીશું. પાણી ઉકળે પછી મેં અહીંયા 1 વાટકો પાસ્તા લીધા છે. એને પાણીમાં બાફવા નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરીને એને ચડવા દેવાના છે. ત્યાર સુધી આપણે પાસ્તાને કોટ કરવા લોટ લઈ લઈશું. 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી મેંદો અને 1 ચમચી કોર્નફ્લોર એને સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે મસાલો બનાવી લઈશું. 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી મીઠું અને 1 ચમચી પાસ્તા મસાલો. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. ત્યાં સુધીમાં તો પાસ્તા બફાઈ ગયા છે. હવે તેને કાણાવાળી ડીશમાં કાઢી લઈશું. એને કોરા કરી લઈશું. પછી આ લોટને પાસ્તામાં કોટ કરવાનો છે. ત્યારબાદ કાણાવાળી જાળી લઈ લઈશું. એને વધારાનો લોટ આવી રીતે ચાળી લેવાનો છે. જો બધા જ પાસ્તા આપણા ચોળાઈ ગયા છે અને બીજી બાજુ આપણે તેલ મૂકીશું. આજે બજારમાં મળે એ સોલિડ મસ્તી ઘરે જ બનાવી દીધી છે. હવે તેલ આવી ગયું છે એટલે આપણે પાસ્તા અંદર નાખવાના છે. જોવો આવી રીતે વચ્ચે વચ્ચે આપણે જારો ફેરવવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એક વાસણમાં કાઢી લઈશું અને જે મસાલો બનાવ્યો હતો એ આપણે પાસ્તા ઉપર સ્પ્રિંકલ કરવાનો છે. જો એકદમ કુરકુરે સોલિડ મસ્તી આપણી તૈયાર છે અને બાળકોને બહુ જ પસંદ આવે છે. તમે ઘરે જરૂર બનાવજો. જય શ્રી કૃષ્ણ.